ચાપડ ગામમાં અંકિતાબેન પરમારની ભવ્ય ફેરણી યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। પોર જિલ્લા પંચાયત બેઠકના ભાજપાના ઉમેદવાર અંકિતાબેન પરમારે પોતાના હજારો કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે ચાપડ ગામમાં ભવ્ય ફેરણી યોજી ગ્રામજનોની મુલાકાત લીધી હતી। આ ફેરણી દરમિયાન ગામમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનો દ્વારા ઠેર ઠેર અંકિતાબેનનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહી ફેરણીમાં જોડાયા હતા, જેના કારણે કાર્યક્રમમાં વધુ જોરશોર જોવા મળ્યો હતો। ચાપડ ગામના ચોકમાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અંકિતાબેન પરમારે ગ્રામજનો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। સમગ્ર ફેરણી દરમિયાન લોકોનો ઉત્સાહ અને સમર્થન સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું। આજે ચાપડ ગામથી જ્યારે મેં પ્રચારની શરૂઆત કરી હોય ત્યારે મોટી સંખ્યામાં મારી બહેનો મારી સાથે જોડાય છે, તો એ દર્શાવે છે કે સાચું મહિલા સશક્તિકરણ શરૂ થાય છે અને મને મારી જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે 26 તારીખે જે મતદાન છે એ વિશાળ બહુમતીથી અમને જીતાડશે અને અમે વિકાસનો નવો ઇતિહાસ દર્શાવીશું એવી અમને પૂરેપૂરી ખાતરી છે।